દાહોદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ છે। આ ત્રાસના લીધે અકસ્માતની ભીતિ છે, એટલે કે અકસ્માત સર્જાય તેવો ડર પણ છે। નિર્દોષ લોકો મોતને ભેટે છે, નિર્દોષ લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે, અને તેવામાં નગરપાલિકા દ્વારા એક સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। લોકોને રખડતા આ પશુઓ, રખડતા ઢોરોમાંથી મુક્તિ મળે તે અંતર્ગત પાલિકા એક્શન મોડમાં આવ્યું છે। દાહોદ નગરપાલિકાની શાખા, ઢોરડબ્બા શાખા અને વિશેષ ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો, ગોધરા રોડ, સ્ટેશન રોડ, બજાર વિસ્તારમાંથી રખડતા ઢોરને પકડી પાડી પાંજરે પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જાહેર રસ્તાઓ પર પશુઓને ખુલ્લા છોડી દેતા પશુપાલકો સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે। પશુઓને છોડાવવા માટે દંડની વસૂલાત સાથે નિયમોનું ઉલ્લંઘન કરનાર માલિકો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ પશુઓનું ટેગિંગ અને રજીસ્ટ્રેશન સુનિશ્ચિત કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે। શહેરમાં અવારનવાર રખડતા પશુઓને કારણે રાહદારીઓ કે વાહન ચાલકો ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ બનતી હોય, નગરજનોની સુરક્ષા અને સુચારુ વાહન વ્યવસ્થા માટે આ પગલું લેવામાં આવ્યું છે। છેલ્લા કેટલાક સમયથી ચાલતી રખડતા પશુની સમસ્યાઓનો યોગ્ય નિકાલ થઈ શકે એ હેતુથી શહેરમાં રખડતા પશુઓ જેમ કે આખલા, ખચ્ચર, ગધેડાને પકડવાની કામગીરી આજ રોજ શરૂ કરવામાં આવી છે, અને આ રખડતા પશુઓને પકડીને તેમને યોગ્ય સ્થળ ખસેડીને દાહોદ શહેરને રખડતા ઢોરની સમસ્યાઓમાંથી મુક્ત કરવામાં આવશે। આજ રોજ એ જ હેતુથી હું સ્વચ્છ દાહોદ, સ્વસ્થ દાહોદ, સલામત દાહોદ, આપનું નામ? નગરપાલિકા પ્રમુખ મીનાક્ષીબેન મીનામાં।